તો હવે ફેમિલી કેમ છો? હોપ તમે બધા મજામાં હશો. તો આજે છે આપણા ઘરે તુલસી આયુર્વેદિક નું ગ્રેન્ડ ઓપનિંગ છે. શું છે, શેના માટે છે એ તમને હું આગળ બતાવીશ. તો લેટ્સ ગો. તમને પહેલા ઓપનિંગનો વિડીયો દેખાડી દઉં અને પછી તમને એમને ડિટેલ્સની અંદર હું તમને જણાવીશ કે શેના માટે છે, શું છે. એની અંદર તમે ડેકોરેશન કરવાનું બતાવી દઉં. ગુજરાત અત્યારે હાલ ચાલુ છે. લેટ્સ ગો. ચલો કન્ટિન્યુ રહેજો, જતા રહેજો. પિંકી ભાઈ ફોન કરો લે. પિંકી ભાઈ નો પકડી બંધ કરો. ને છાટણા ચંદ્રા એવા કહેલા પહેલા યુગમાં ધણીને સોના કેરા પાઠ બાવા સોના કેરા થા સોના સિંહાસન બેઠા બાવન કળંકરા એવા સોનાના સિંહાસન બેઠા બાવન કળંકરા એવા ભીજા ભીજા યુગમાં ધણીને રૂપા કેરા પાઠ રૂપા કેરા ઠા રૂપના સિંહાસન બેઠા બાવન કળંકરા એવા અલખ દણીની આરતી ગાય ચામર ઢોળારમાં પાવન કળંગળા એવા ત્રાંબાના સિંહાસન બેઠા પાવન કળંગળા એવા ચોથા ચોથા યુગમાં ધણીને માથી કેરા પાટ બાવળિયાને માટી કેરા માટી જન બેઠા
એવા માટીના સિંહાસન બેઠા બાવા કળંગરા એવા ચાર યુગની આરતી ગાય અમર ડોળા બાવા અમર ડોળા નાળા છડી ઉપર આપણે હવે ઘરે શાંતિથી બધા આપણે ઉતાવળ નહીં. તમને આપો ને હા હા પાણી પેલા હવે આપણે છોકરો હું લઈ આવો ઉપરથી નતા આ પંખો ને આપ્યું. हाँ है ना आई क्यों पंखो मिला आपको आपको मिला कितना मिला आप तीनों का अभी मैं कलेक्ट कर दूंगा आपको नहीं देने का ये सब मेरा है मैं ले लूंगा अभी है ना ले लो ना मैं કાતર આપી દો નાગાન નાય સુન્ય ઉદય ગૌરી આપી દો બધા હાથ રાખજો આ બાજુ જોજો દાદા આ બાજુ જોજો હા ચલો કટિંગ કર દો મહારાજ કી જય ગુરુ ભગવાન ઓમ નમઃ પાર્વતી પતે फोटो भी खींच બધું શુભ શુભ થાય ને એના માટે કશું ના વિચારો બધું સારું થાય હા એમાં તમારે પાણી ભરવાનું हाँ समझ गया मैं क्या लाया कछुआ હા એ ખોલી અરે પેલા પેક કરાવવા ગયા ને એને ફોન કર્યો હા જો તમે ફોન પર હેલો नैना तेरे સો ગાઈઝ આ અમારા દીદી આ પપ્પાના દીદી મારા પિયા એમને ગિફ્ટ આપી છે આજે ઓપનિંગ છે ને એના માટે ગિફ્ટ ઓપનિંગ થાય છે જોઈએ કે એની અંદર શું છે અને આવો કેમ છે દાદા જય શ્રી રામ પાકી પેકિંગ લાયા
હા હા આ પેન થી ખોલો પેન થી હા બરોબર તો હવે અમે શું આજે આપ તો મુહૂર્ત પૂરતા હતા બધું કરું છું એક દિવસ આના માટે આપણે બધું જ્યારે કથા હોય ને જો શ્રી ગણેશ કેવા રિઝલ્ટ ઓલી ઉપર મૂક્યા અમે તો થાળી નંદુ લઈ જા. કેમ નિકલ હા મસ્ત. એટલે આપણે બધી આયુર્વેદિક સુદર્શન હવે ઓલું ખોલો ભાઈ બીજું વાળું gift હજુ તો હજુ 30 આઈટમ લાગે 150 બીજું gift ખોલો. આપણો તૈયાર છે બધું પણ આજે તો મુહૂર્ત લોટી ભર્યા ને તો પડીએ દિવસ સારો હતો ગુલાબ હે ને અહીંયા ગુલાબ ના પડી જશું તો હે અત્યારે જરૂરત પૂરતી જે જરૂરત માલ બધું આવશે બધી વસ્તુ આવી સારા સારા સ્ટાન્ડર્ડ કહેવાની ગેરંટી સાથે જે વિષયમાં देखो ये क्या कर रहे हैं देखो भगवान को दे रहे हैं ना भाई ना हम घर नहीं ले जाए खींचावा नहीं डालने का ही नहीं આજે કાજ વિચાર કરો हाँ ડિશમાં મૂકવાનું એટલે મસ્ત ડીશ છે અહીંયા રાખી साइज प्रमाण आई गયું बापू साइज નું જ આવી ગયું ત્યાં પણ પ્રમાણ ઇન્ફ્યુઝન્સ આયા હતા હા તારો તો વિષય તને ખબર હોય ભાઈના હાથથી નતા પાડ્યું ભાઈને આપી છે ને તે ગિફ્ટ યાર હું કામ કરી દઉં હા હું કામ કરી દે હા આ અંદર આવો. અહીંયા મૂકી. હું કામ કરું. હા બસ પૂજા થશે. હું આ સિવાય आ जाओ सभी लोग पंखू आपकी पंख उड़ रही है તું મંત્ર બોલ તને આવડશે. બોલો લક્ષ્મી માતા કી જય મંત્ર તો આવડશે? થોડો ગુલાબ આ. ચલો. આ અમારો છોકરો છે બે. ફરીથી કરાયો? આ વાત કરી હા. અરે વાહ. હવે આ શુભે શું અને બધું હારું હારું ગોળધાણો ભાઈ ખવડાય તો દેશે. જય શ્રી ગોળધાણો. ખવડાવું? હા, પણ ભાઈને ખવડાવો પણ ગોળધાણો. અહીંયા ચાંદલો તો કર ને. ગોળદાળ નામ તો ભાભી. આ ગણપતિને ચાંદલો કરો. ગણપતિને ચાંદલો કરો. હા, જો આપી. સેજ મનાવી દીધું બકા. ત્યાં હું બીજું ખાતો નહીં, ના કરું. आदि नहीं आया आदि આ દિવસો લાગે घर पे सुला के आया तो उसको कौन रखेगा નાનું હે ના ભાઈ ખાવી લો नानू के साथ अच्छा रहेगा सोया हुआ होगा वो तो रहेगा जब ભાઈ ખાધા ગોળદાળ એમ કે રિટર્ન ગિફ્ટ નહીં આવ્યો કેવું લાગ્યું ભાઈ મસ્ત એવું આ શું છે તમે ધ્યાન સાહેબનું તારું વાહ ફોટો તો પાડું તમારો ચાલો અમારો તૈયાર છે ચાલો આપે આપણે તો બી આવી જા ને स्माइल जा दीदी आ बाजू डन જય શ્રી રામ રજા લઈએ પછી તેલ તેલ આ તને દીદી ભાઈ તો ફેમિલી અત્યારે હાલ પિંકી ભાઈ એમના ઘરે ગયા હતા તો એમને ગૌરાંગ કાકાને ટિફિન બનાવ્યું હતું તો એટલા માટે અહીંયા આવ્યા હતા તો હવે એમને પાછો લેવા આવ્યો છું કારણ કે એમનું અમારા ઘરે જમવાનું પણ છે તો જમવાનું બનાવ્યું છે રસ શાક પૂરી છે અને પંખું પણ અહીંયા છે જો રેડી થાય છે કે भैया मेरे बाल ठीक नहीं है मेरा तो अभी ठीक नहीं हुआ अच्छा नहीं दिख रही इसलिए તો અત્યારે પિંકી ભાઈને લેવા આવ્યો છું દિવ્યા દીદી ઘરે છે અને સાંજનો કદાચ મોલમાં જવાનો પ્લાન છે તો એ મોલ જવાનો પ્લાન છે તો એ પાર્ટ 2 બીજો બ્લોગ બનાવીશ મેરા માટે તો आप चलो ये क्या चलो ये आप हाँ मैं भी आऊँगा मजा आएगी ओके चलो और उनको बोल रही है कि आप भी आना तो हम भी आओगे मैं बोला तो हम जरूर जाएंगे और एंजॉय भी करेंगे अभी आदि भी उठा है आदि
એ આદિ આદિ ઓ અભી ઉઠાઈ છે ચલો લેટ્સ ગો ઘરે જઈએ ને યા આદિ દેખ ચલો 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 लो मम्मी मम्मी इधर आदि हाय कर दे हाय हाय कर दे इधर हाय कर दे हाय कर आदि खाने में पूरा है वो आदि डोसा कर दे છે યાર क्या ગમે ઠંડુ છે તમારા ઘરે બહુ ગરમી થાય चलो जइए इनकी तरह लगी जाए તો ગાઈસ તમે જોયું પ્રમાણે કે આપણે આજનું ઓપનિંગ બહુ સરસ રહ્યું ઓપનિંગ શાનું હતું શું હતું એની વધારે માહિતી માટેનો હજુ એક નવો વિડીયો આવશે જે મારા બીજા પાર્ટ ટુની અંદર હું મૂકવાનું છું આખું એની ડિટેલ્સ બધી માહિતી હું એની અંદર તમને આપવાનું છું સો આપણે જમી લીધું છે અમે જમીન બધા ફ્રેશ થયા જમીન બધા અત્યારે ગયા છે અને અત્યારે હું પણ થાકેલો તો હાલ જ સુઈને ઉઠાડ્યું સો આજના બ્લોગમાં આટલું હતું મળે છે બીજા નવા બ્લોગ સાથે અને વિડીયો સાથે અને સ્પેશિયલી ઓપનિંગ આયુર્વેદિકને એટલા માટે છે કે આપણે પોતાની તુલસી આયુર્વેદિક કરીને આપણે પોતાની બ્રાન્ડ છે તુલસી નામ એટલા માટે આપ્યું છે કે આપણા મંદિરનું નામ પણ તુલસી છે અને બધી ઓલ ઓવર બધી ઘણી બધી નેચરલ પ્રોડક્ટ્સ છે જો તમારે કોઈ બી પ્રોડક્ટ્સ વિશે કોઈ ડિટેલ્સ જોતી હોય માહિતી જોતી હોય તો એની અંદર હું મારો નંબર આપું છું ડિસ્ક્રિપ્શનની અંદર મારો નંબર હશે અને ડિસ્પ્લે પર મારો નંબર દેખાતો હશે તમે એ નંબર પર વોટ્સઅપ કરજો ત્યાંથી તમને બધી જ ડિટેલ્સ બધી માહિતી મળી જશે અને કઈ કઈ વસ્તુ અવેલેબલ છે શેના માટેનો ઉપયોગ શું છે બધી જ વસ્તુ હું વોટ્સઅપ કરી દઈશ તમને તો જરૂરથી આપણે શોપ પર વિઝિટ કરજો અને બધા બને એટલા લોકો સુધી આ વિડીયો શેર કરી જેથી ઘણા લોકોને આયુર્વેદિકની દવાઓ પહોંચી શકે તો બસ આજના બ્લોગમાં આટલું જ મળે છે બીજા કોઈ બ્લોગ સાથે વિડીયો સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ અને આજના કોમેન્ટની અંદર કોંગ્રેચ્યુલેશન્સ લખવાનું ભૂલતા નહીં જરૂરથી કમેન્ટ કરજો ફટાફટ લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય ટેક કેર Yeah.